આમે પેણે ઉપર જવાનું છે અત્યારે, જોઈએ છે કેવું લાગે છે કેવું નહીં. તામ હુઈ જા. વાવ, આમ જો કેવી આવે છે. અહીંયા રાતનો કેટલો બધો વરસાદ અને બરફ પડેલો છે. અહીંયા 4x4 જ હાલે છે, બાકી ગાડી એમને ઢળે વિજય નાથે. હા, અત્યારે અમે પણ 4x4 કર્યું છે. તો અત્યારે સોલાંગ વેલી પહોંચવા આવ્યા છીએ. 5 કિલોમીટરની અંતર રહ્યું છે અને 4x4 ગાડી અવેલેબલ છે, બાકી એકે ગાડી અહીંયા આવવા દેતા નથી. ખાઈ જા. કેવો લાગ્યો? ખારો મસ્ત છે, ખારો જરાય નથી. મહાદેવ તો મોર્નિંગ થઈ ગયું છે, બટ લેપટોપ ખુલતું જ નથી. અહીંયાની પ્રોસેસ પડી રહી છે અને ઠંડી લાગી ગઈ છે. થઈ ગયો નાસ્તો? ઓકે, બેઠો હાલો ગાડી. હા, તો ગુડ મોર્નિંગ. અત્યારે થયા છે 10:30, કેમ કે પલકને આવ્યું નતું ગરમ પાણી. કેમ ભાઈ, ગરમ પાણી નતું આવ્યું તમારે? ગરમ હું આજે છે ને ઠંડા પાણી એના અડધી કલાક બાથરૂમમાં બેઠી કે હમણાં ગરમ પાણી આવે, હમણાં આવે, પણ આવ્યું જ નહીં. પછી છેલ્લે ઠંડા પાણી એ જ નાવાનો વારો આવ્યો. તો હું તો ગરમ પાણી નાઈ લીધું. ભાઈ જો સવારે વહેલા ઉઠો તો ગરમ પાણી મળી જાય. ગરમ પાણીમાં એવું હતું કે એનું હીટર હતું ને, એ થોડુંક ગીઝર હતું ને, એ કમસે કમ 30 મિનિટ ગરમ થતા વાર લાગે. એ સમજી જાય બધું, ગરમ પાણી ગરમ જ કહેવાય. એટલે એમાં લેટ થઈ ગયું ને એના હિસાબે. અત્યારે મનાલી છે, ચેકઆઉટ કરી લીધું છે અને ઉપરનો વ્યૂ જુઓ. ઓ બાપરે, અને આ તડકો છે પાછો. મસ્ત લાગે ને? હે, કેટલું મસ્ત લાગે. કાલે આવું દેખાતું નતું ગાઈસ. કાલે આવું કંઈ દેખાતું નહોતું ને પ્લસ અત્યારે અમે જઈએ છીએ સોલાંગ વેલી. ત્યાંથી ડાયરેક્ટ ત્યાં અમે જોયું નથી, ત્યાં જઈ અને પછી અમે નીચે ઉતરી જવાના છીએ આજે, કેમ કે પલકની મજા બગડવાની તૈયારીમાં છે. એવું કઈ છે નહીં. હા, અને અહીંયા બધા છે ને ગાડીને ધક્કા મારીને ચાલુ કરતા હતા. હવે આપણી થાર ચાલુ કરીને જોઈ થાય છે કે નથી થતી. થઈ જાય. લો, લેપટોપ બી બંધ થઈ ગયું અને અપલોડિંગ માટે કેટલા સવારના ઉઠીને અપલોડ કરું છું, હજી અપલોડ નથી થયું. ચલો મહાદેવ, મારી બેનપણી થઈ જાજે. હું થઈ જાય, જોઈ લેજો. એવું છે? હા, જો આમાં ઠંડીની એરો રતન આવતી હતી હમણાં. સારું, ચાલો સેલ મારું છું. તો હર હર મહાદેવ. અવાજ કેવો આવ્યો? ઉડિંગ દિન અવાજ આવ્યો. અત્યારે ચાલુ થઈ ગઈ છે. હા, ટ્રેક્ટર કેમ ચાલુ થાય ને ખટારો કેમ ચાલુ થાય એ રીતના ગાડીનો અવાજ આવે અહીંયા. કંઈ નહીં. બીજી હમણાં ઘણા લોકો આવ્યા ને ઇનોવા ક્રિસ્ટા લઈને, એ લોકો તો ધક્કા મારીને ચાલુ કરતા હતા. આપણે એવું તો નથી, ગાડી તો ધક્કા મારીને ચાલુ કરે છે બધા અહીંયા. ચાલો હવે અત્યારે આપણે સોલાંગ વેલી જવાનું છે. ત્યાં કઈ રીતના છે, ત્યાં બધી એક્ટિવિટી છે, ત્યાં જઈ અને પછી આપણે ઘરે નીકળી જવાનું છે. ઘરે નહીં, આપણે નીચે ઉતરવા નીકળી જવાનું છે. ચંદીગઢ બાજુ જશું. ચંદીગઢ જવું ને? ચંદીગઢ જશું. પેલા શાહરુખ ખાન નું ઓલું મૂવી ત્યાં બનેલું છે ને. હાલો મહાદેવ, હાલો. શાહરુખ ખાન ની પડી અત્યારમાં. થારની હાલત પણ ખરાબ છે. આ રીતના છે આખી થાર. પાછળ તો થોડુંક સારું થઈ ગયું, કેમ કે અહીંયા પાણી આખી નાઈટ પડ્યું માથે. એટલે કેવા માણસો કેવાય, તડકે ઊભા. જોયું તમે ગાડી લઈ લે ને ત્યાં? વાહ, માથેનું વ્યૂ તો જુઓ. ભાઈ 4 કિલોમીટરની લાઈન છે જોવા માટે, કેમ કે અમારે ગરમ પાણી નતું આવ્યું ને એના હિસાબે અમારે ટ્રાફિક થઈ ગઈ છે. કા વાક બંનેનો છે. કેમ તમે એટલું ન કરી દીધું કે બીજા રૂમ છે ત્યાંથી પલકને થોડુંક એવું ગરમ પાણી લઈ આવી દઉં ને નાઈ લે? ઈ વાક આપણો જ ભાઈ, ઈ વિચારે ની બધું વાકડો વાક આપણો. તમારો જ વાક છે, મારો વાક છે નહીં. ગાય સાચું ખોટું? તો અત્યારે સોલાંગ વેલી પહોંચવા આવ્યા છીએ. 5 કિલોમીટરની અંતર રહ્યું છે અને 4x4 ગાડી અવેલેબલ છે, બાકી એકે ગાડી અહીંયા આવવા દેતા નથી. અમે હરિયાણા થાર આવે છે. ઓ સમજો બાધે માથે. બોલો કેટલી મજા આવે એને? કે તને કેવી મજા આવે છે? મને તો ઠંડી લાગવા માંડી. બસ કાંઈ વાંધો નહીં. અહીંયા રાતનો કેટલો બધો વરસાદ અને બરફ પડેલો છે. અહીંયા 4x4 જ હાલે છે, બાકી ગાડી એમને ઢળે વિજય નાથે. હા, અત્યારે અમે પણ 4x4 કર્યું છે. હા, એક આ 2 વ્હીલ વાળા આગળ જઈએ ને ત્યારે અમે 4x4 ચાલુ કર્યું, ત્યારે નીકળી ગાડી. હા, બાકી છે ને ઢસડાય છે નીચે. બાકી એનાથી ફરીને આખી ગાડી ફરી જાય છે. એટલે ત્યારે 4x4 કર્યું છે.
4x4 કરી અને હવે કેવી છે એમ તો જો કેટલું મસ્ત છે આમ તો જો કેટલો બરફ છે આ તો આખું ટકાઈ ગયું આમ જો બધી એવું જ છે જો આગળ વાવ સોલાંગ વેલી અમે જઈ છે સોલાંગ વેલી ત્યાંથી ભાઈ જોઈ કઈ રીતની કન્ડિશન છે કેમ કે અમે સાકર બાકર કઈ લીધી નથી અને અત્યારે તડકો છે ફૂલે ફૂલ અત્યારે તડકો છે ઓહો આખી અંદર છે આ પણ ઓહો અમે પેલા કપડા અહીંયાના જે આવે એ પણ નથી લીધા એનું રીઝન એ છે કે કેટલા લોકોએ પહેર્યા હોય ને કઈ રીતના પહેરવા આપણે એમ કેમ કે એ સાફ ન કરે કોઈ વસ્તુ કઈ નહીં ભીના થઈ જાય એટલે સીધા તડકે ટીંગાડી દઈએ એટલે એ બધી વસ્તુ છે એટલે અમે નથી લીધા એટલે અત્યારે એમનેમ જ કપડામાં છીએ 2-3 સ્વેટર વધારે પહેરવા પડે બાકી તો કઈ વાંધો ન આવે આ ભાઈ જો કેવું કરે છે નાખો તમે રોડ ઉપર નાખો હે એ પેલું ઓલું કંઈક છે એનાથી ખેંચીને બહાર રોડ સાઈડ નાખે છે વાવ हमारी मंजिल थोड़ी दूर है अब અહીં અવાજ કેવો આવે છે 4x4 નો અવાજ આવે એમ થાય છે કઈ વાંધો નહીં ચલો હવે ઉપર જઈએ અમે જોઈએ ત્યાં કેવું છે ઉપર કેવું છે વાવ આમ જો કેવી આવે છે અમારી પણ થાર થઈ જાય મસ્ત બરફ હા આપણે માથે ઢાંકી દેવું બધી હા બરફ પડે તો થાય ને કામ નહીં ભૂલી ગઈ કેમ કે એ બધી બરફ પડ્યો એટલે થાય અહીંયા તો કેમ બરફ પડે ત્યાં તો મસ્ત તડકો છે ભાગ્યશાળી છું કે કાલે અમે છે ને અહીંયા મનાલી આવ્યા કલાકની પીયુ કર્યું ને એના હિસાબે મારું પીવું કર્યું એટલે અમે અહીંયા આવ્યા 4x2 કરી નાખી ટુકર નહીં કઈ વાંધો નહીં બરફ આવે એટલે 4x4 કરવી પડે એવું છે ઓડી આવે અહીંયા વિચાર કરો ઓડી ફસાઈ ગઈ છે તો છે ને એમાં એવું હતું હું શું કહેતી હતી ભૂલવાડી દીધું કઈ ના ઉપર જઈને વાત કરી લેવા બાપા એ આમ તો જો ફાઇનલી ભાઈ ક્યાં પૂછવાનું તો આપણે મનાલી નહીં મનાલી ઉપર આપણે ક્યાં આવ્યા સોલા સોલ અમે સોનલ વેલી પહોંચી ગયા ને પલકને આંખો ખુલતી નથી એમ કે એની પાસે ચશ્મા નથી તડકો લાગે છે બહુ લેવી તો કે ના આપણે હું ચશ્મા કરવી અત્યારે તો એ કે લિફ્ટમાં બેઠવા જવું છે બાકીની એક્ટિવિટી અહીંયા કરવા જેવી છે પણ ભાવ બહુ બધા છે પણ અમારે પલક દીવે જાવું જ તારે કેમાં આની માથે બેઠવાની માથે કાળા માટે એના માથે નહીં કેમ અરે એના ઉપર થોડી બિચારાને હેરાન કરાય બેઠાડીને એ વાત પણ છે તો લિફ્ટમાં જ પૂછવા જઈશે શું છે શું નહીં ત્યાં લિફ્ટનું જોઈએ હાલો જઈએ પહેલી વાર બેઠું છું કેવું ફિલિંગ છે તમને અહીંયા જઈને કહીએ કેમ કે એમાં બહુ ડર લાગે કેમ કે કેટલું ઉપર લઈ અમે પેણે ઉપર જવાનું છે અત્યારે જોઈએ છે કેવું લાગે છે કેવું નહીં ચલો ઓકે કેવું લાગે ચલો ચલો એ પકડ રખે રખ ભલે ચલો ભૈયા લાગ્યું તો મસ્ત અહીંયા ઠંડી જરાય નથી અમે એટલું ફર્યા ને કોઈ જાતનું ઠંડી નહીં આમ ગયા પણ કેવું લાગ્યું પેલા કેજે અરે
મારો જીવ ઊંચા ચડી ગયો હતો કે પાછળ તો બહુ ડર લાગે પણ પકડવાનું હતું તો મેં તમને પકડી રાખ્યા હતા.